સો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. અરે સવારમાં વિચાર આવ્યો કે ચલો સેવસળ ખાવા જઈએ. પહેલાં કન્ફ્યુઝન હતું કે શું ખાવું. છોલે કુલચા ટ્રાય કર્યો બટ એક બે જગ્યાએ રેડી નહોતા, તો વિચાર્યું ચલો સેવસળ જ ખાઈ લઈએ, અને બહુ ટાઈમથી ખાધું નહોતું. બટ હા, એની સાથે મને આજે મારી બેસ્ટ કંપની મળી ગઈ, મારા સોસાયટીના ફ્રેન્ડ્સ, જેમની સાથે હું રેગ્યુલર ખાવા પીવા માટે બહાર જાઉં છું. આજે એમને પણ સેવસળ ખાવું હતું, તો અમે લોકો સેવસળ ખાવા પહોંચ્યા અહીંયા ડભોઈ વડોદરા રોડ પાસે. ત્યાં બેઠા છોકરાઓએ બહુ તોફાન કરી, એ લોકોએ પણ સેવસળ ખાઈ લીધું. અને યસ, મને સ્પેશિયલ અહીંયાની ચીઝ સેવ તરી બહુ જ ભાવે છે. આજે મસ્ત એસીમાં બેસીને ખાતા હતા બિકોઝ બહાર બહુ જ ગરમી હતી. એન્ડ પછી આવી ગઈ મારી ચીઝ સેવ તરી. બસ એ બધું અમારું લંચ પતાવીને પછી હું બપોરના ટાઈમે મારા બંને સનને પોલિયો પીવડાવવા માટે ગઈ. એન્ડ પોલિયો પીવડાવવા ગઈ તો મને થોડુંક ઇનસિક્યોર ફીલ થતું હતું કે આ ગવર્મેન્ટના લોકો હશે કે નહીં. એ બધા એમને ક્વેશ્ચન્સ કર્યા કે તમે કોણ છો, શું છે. પછી નિશિવને તો નથી આપવાની પોલિયો, બટ વૃષાનને આપી દીધી. એ બંનેને પોલિયો પીવડાવવા બપોરે 2 વાગે ગઈ બિકોઝ મને બપોરે 2 વાગે ખબર પડી. અને પછી સાંજે તો મારા આ ભાઈએ જો આ હાલત કરી છે, તે જો સિમેન્ટમાં બેસી ગયો હતો રમવા માટે. મને ખબર જ નથી, મને એમ કે બહાર રમવા જ ગયો છે. એ ભાઈને શું શોખ થયો આજે, આ રીતે સિમેન્ટમાં રમતો હતો, પથ્થર તોડતો હતો, અને બિલકુલ એના કોઈ હાથ પગ સારા હતા જ નહીં, બિલકુલ ગંદા થઈ ગયા હતા. સો એ પછી સાંજે ઘરે આવ્યો, એને ઘરે આવ્યા પછી ક્લીન કરાવ્યું. એન્ડ જનરલી એ આ બધી જગ્યાએ નથી બેસતો, બટ આજે બહુ ટાઈમ પછી રમવા બેસી ગયો, એને મજા આવતી હશે. પછી અમે લોકો પહોંચી ગયા સાંજે બહાર આંટો મારવા માટે. તો વચ્ચે મંદિરે એ દર્શન કરવા માટે ડેડીને કહે છે કે ઊભા રહો, મને દર્શન કરવા છે. તો એ દર્શન કરવા માટે જીદ કરતો હતો. અને હા, વચ્ચે જોયું કે હા, આજે તો વટ સાવિત્રીનું વ્રત હતું, તો બધા પૂજા કરતા હતા. એન્ડ હું એ પણ પોતે દર્શન કરતાં પછી અમે આગળ નીકળી ગયા. બસ અમારું થોડું કામ બાકી હતું, એ પતાવવા માટે નીકળ્યા. સો આજના માટે આટલું. અને હા, વચ્ચે મેં જોયું કે આ જો 2 વ્હીલર લઈને આટલી સ્પીડમાં તો કઈ રીતે નીકળાય ભાઈ. એન્ડ ધેન પછી ઘરે આવી ગયા. ઘરે આવીને વૃષાનને હિમાંશુ જમાડતો હતો, અને એ ડાન્સ કરતાં મસ્ત એન્જોય કરતાં જમતો હતો. એને એવું હતું કે ડેડી મને ગોલ ગોલ ફરાઈને જ ખવડાવે, અને હું મજા લેતી હતી. અને હિમાંશુને એવું જ હતું કે આ જે બંનેને ડિનર હું મારા હાથથી કરાવીશ, કે બંને સ્પીડમાં ખાઈ લે તો અમને બી શાંતિ થોડી, અને એ લોકોનું પેટ ભરાય ને એટલે આપણને બહુ શાંતિ થઈ જાય. તો સાંજે એ લોકોનું ડિનર પતાવીને પછી અમે લોકો એ લોકોને આંટો મરાવવા માટે બહાર લઈ ગયા. અને નિશિવ ને વૃષાન બંને એટલા તોફાની થઈ ગયા છે બંને જણ. એન્ડ વૃષાનના બહુ જ નાટક વધી ગયા છે. એન્ડ આ બધો સીનું બેઠા મસ્ત ફોન મચડતા જોતી હતી, એમના વિડીયોઝ લેતી હતી. મારું ડિનર તો પતી ગયું હતું. બસ એ લોકોને મોટા થયેલા જોઈને મને બહુ મજા આવે છે કે ચલો થોડીક હવે શાંતિ લાગે છે. એન્ડ નિશિવ એનું કામ હોમવર્ક પતાવતો હતો, એન્ડ વૃષાન કહાન સાથે બેસીને ટીવી જોતો હતો. એન્ડ હવે એના નિશિવના બધા જ ફ્રેન્ડ, એને એવું લાગે છે કે મારા જ ફ્રેન્ડ છે, એટલે શાંતિથી મસ્ત બેસીને એની સાથે ટીવી જોયું. એન્ડ પછી અમે લોકો બહાર આંટો મારવા ગયા. બસ આજના માટે આટલું જ. બાય.